હરણી લૂંટકાંડ લેક ઝોન ખાતે જે ઘટના બની હતી તે ઘટનાના સંદર્ભે આજ રોજ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં દીપેન હિતેન્દ્રભાઈ શાહ 27 વર્ષ અને ધર્મિલ ગિરીશભાઈ શાહ જે 32 વર્ષ બંને રહે પુણ્યનગર સોસાયટી મલ્હાર પોઈન્ટ જૂના પાદર રોડ જે વડોદરાવાસીઓના ચકલી સર્કલ પાસે આવવાના હોવાની જે માહિતી મળેલ હતી, જેને આધારે જે એસઆઈટીની જે પોલીસ દ્વારા અધિકારીઓ દ્વારા જે દેખરેખ રાખવામાં આવી હતી, જે દેખરેખને લઈને આજ રોજ એની જે બંનેની જે ઇસમની જે ધરપકડ કરવામાં આવી છે, ગુનામાં જે ધરપકડ કરવામાં આવેલ પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર મેળવવામાં આવેલા જે આરોપી પરેશભાઈ રમણલાલ શાહ તેમજ ગોપાલદાસ પ્રણવલાલ શાહ અને આજ રોજ પોલીસ કસ્ટડી રિમાન્ડ પૂરા થતા બંનેઓને જે પૂરા થયા હતા ત્યારબાદ તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને હાલ અત્યારે જે બે આરોપી છે દીપેન હિતેન્દ્રભાઈ શાહ અને ધર્મિલ ગિરીશભાઈ શાહ બંને રહે જે પુનિતનગર છે, તેને બંનેને હાલ મલ્હાર પોઈન્ટ પાસેથી બંનેની જે ચકલી સર્કલ પાસે આવવાના હોવાને બાતમી મળેલ, જેના આધારે એસઆઈટીની ટીમ દ્વારા બંનેની જે ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં જે લેક ઝોનના કોન્ટ્રાક્ટર હેઠળ આપવામાં આવેલા અને આ ગુનામાં પકડાયેલા હાલમાં જે કસ્ટડી રિમાન્ડ ઉપર જે આરોપી નિલેશભાઈ જયંતિલાલ શાહ, અલ્પેશભાઈ ભટ્ટ બંને રહેવાની તપાસના મુદ્દાઓને આધારિત પૂછપરછ હાલ ચાલી રહી છે, ત્યારે જે બે દીપેન હિતેન્દ્રભાઈ શાહ અને ધર્મિલ શાહ એ બંનેની હાલ ચકલી સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી રહી છે. लोगो हटाए दो भाई, वो गणेश वो ये का लोगो हटा ना गणेश ले ले